હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે છે ને દિત્યાબેનને રજાનો દિવસ છે, એટલે આજે આપણે સાફ સફાઈ અભિયાન હાથમાં લીધું છે. આપણે ઝારા કચરા કરી લીધા હતા, પણ પછી છે ને ફ્રીજ સાફ કરવાનો આપણે વારો જ નહોતો એવો કે ટાઈમ જ નહોતો મળ્યો ફ્રીજ સાફ કરવાનો. તો આજે દિત્યાને રજા છે અને ઘરનું થોડુંક કામ એવું ઓછું છે અને ટાઈમ છે થોડીક વાર, તો થયું કે આજે છે ને આપણે ફ્રીજનો વારો લઈ લઈએ. એટલે અત્યારે જો ફ્રીજમાંથી છે ને અડધો સામાન તો મેં બહાર કાઢીને અહીં રાખી દીધો છે. હજી જો આ બધા ખાના છે ને આખા ખાલી કરવાના છે. આખું ફ્રીજ છે ને ગંદુ થઈ ગયું છે, ઘણો ટાઈમ થઈ ગયો સાફ નથી થયું એનો. તો આ બધી વસ્તુ આપણે છે ને ફ્રીજ બંધ કરી દીધું છે, એટલે પહેલાં બધી વસ્તુ બહાર કાઢી અને આખું ફ્રીજ છે ને એ મસ્ત સાફ કરી નાખીએ. આ બધા ખાના અને બધું છે ને ધોવું પડશે છૂટ પાણીથી. એટલે આગળ ચોકડીમાં બધા ઢગલા કરી દો, પછી બેઠા બેઠા ધોઈ નાખશું એટલે સુકાઈ જાય. વાતાવરણ આજે સારું છે એટલે ચાલો. તો જે આપણે ફ્રીજની સામગ્રી બધી બહાર કાઢવાની, થોડાક ખાના બાકી છે. અને દિત્યાબેન પણ આપણને આવી ગયા છે મદદ કરવા માટે. કા દિત્યાબેન? દિત્યાબેન કે રજા હોય ને ત્યારે મમ્મી કંઈક કામ હોય ને તો એ મને કહેજે કે હું તને કરવા લાગીશ. એટલે દિત્યાબેન આજે આપણને ફ્રીજ સાફ કરવામાં મદદ કરશે. અને અહીંયા જો મમ્મીને છે ને ફ્રીજનો બધો સામાન બાયણે કાઢી દીધો છે, એ ધોવા બેસી ગયા છે અત્યારે. એટલે આપણે આ બધી જો ખાના અને બધું મસ્ત સાફ કરી અને સૂકવવાનું છે. આજે વાતાવરણ સારું છે એટલે આગળ સુકાઈ જશે ને પછી પાછું ગોઠવી દઈએ ફ્રીજમાં. હું બધું કાઢતી જાઉં છું, લૂછતી જાઉં છું ને અહીંયા બધું ધોવાતું જાય એટલે ફટાફટ આગળ ફ્રીજ સાફ થઈ જશે. અને દિત્યાબેનને આજે રજા હતી તો વહેલા ઉઠી ગયા. સૂતું રહેવાય ને તારે, બાકી ભણવાનું હોય ને તો આપણે એને ઉઠાડવી પડે. અને આજે રજા હતી ને તો આજે વહેલી ઉઠી ગઈ. આખું ફ્રીજ છે ને આપણે બહાર કાઢી નાખ્યું છે, વસ્તુ બધી બહાર કાઢી નાખી ને એના ખાનાય આપણે બધા બહાર કાઢી નાખ્યા છે. કેટલું ગંદુ ફ્રીજ ભરેલું છે. આમ તો જો અંદર માખ્યું પણ મરેલી નીકળી, અંદર જઈને પછી ઠંડી થઈને મરી જતી હશે કદાચ. પણ જો આપણું ફ્રીજ છે ને બહુ ગંદુ થઈ ગયું. હમણાં ઘણા ટાઈમથી સાફ કરવાનો વારો જ ન થાય. ચાલો આગળ છે ને ચપટી વગાડતા જો મસ્ત ફ્રીજને ક્લીન કરી નાખું. તો જો હવે અહીંયા આપણે બધાય ખાનાનો કરી દીધો છે ઢગલો. મમ્મી ચોકડીમાં છે ને બેઠા બેઠા એ ખાના કે હું સાફ કરી દઉં. અને અમારા દિત્યાબેન છે ને એ અહીંયા બધા ખાના ખાટલે સુકવતા જાય છે. કોઈ નવરું ન રહેવું જોઈએ. કા દિત્યા? કોઈ આવે તો ડેલો ખુલ્લો છે, ત્યાં ન જો તો હાલે. હે એટલે હવે બધું કામ ચાલુ છે. હું અંદર ફ્રીજ સાફ કરું છું. એક આરે કેટલા 3 જણા કામ કરે છે. હા, બધાય કામ ચાલુ છે. પાણી ભરાય, કપડાં ધોવાય, ફ્રીજ સાફ થાય. કા દિત્યા? આપણું ફ્રીજ છે ને એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું છે. આની પહેલાં તમે જોયું હતું કેટલું યલો યલો અને દેખાતું હતું, એકદમ ગંદુ ગંદુ. તો અત્યારે જો એકદમ વ્હાઈટ વ્હાઈટ કરી દીધું છે આપણે. મસ્ત 2 વાર પોતા મારી અને સરસ કોરા કપડાથી લૂછી નાખ્યું છે. એકદમ ક્લીન ચકચકિત થઈ ગયું છે. હવે આપણે છે ને આ બધું સામાન લૂછી અને પાછો ફ્રીજમાં ગોઠવવાનો છે. અને અહીંયા જો આપણા ફ્રીજના બધા ખાના છે ને એ પણ અહીંયા સૂકવી દીધા છે તડકે, એટલે એ મસ્ત સુકાઈ ગયા છે. લૂછીને હવે આમાં ગોઠવી દઈએ. ચાલો, તો બધાય ખાના છે ને આપણે લૂછી અને મસ્ત જો ગોઠવી દીધા છે. શાકભાજીનું એક બાકી છે, એ તો પછી આપણે શાકભાજીમાં ભરીને જ મૂકશું. એટલે એક ખાનું ખાલી રાખ્યું છે, બાકી બધું મસ્ત ક્લીન કરી દીધું છે. કેટલું મસ્ત લાગે છે અત્યારે આપણું ફ્રીજ, એકદમ ચોખ્ખું. હવે બધી વસ્તુઓ છે ને બધી વસ્તુઓ આપણે લૂછી અને બધી ખાનામાં ગોઠવી દઈએ મસ્ત. ચાલો, તો 11 વાગ્યાનું આપણે કામ સંભાળ્યું હતું ને અત્યારે જો ઘડિયાળમાં 1 વાગવા આવ્યો છે ને અત્યારે છે કે આપણું ફ્રીજ છે ને એ કમ્પ્લીટ થયું છે. 2 કલાકની મહેનત કરી છે ત્યારે આપણું ફ્રીજ મસ્ત ક્લીન થઈ ગયું છે. જો આ ઉપરનું ફ્રીઝર સરસ ક્લીન કરીને ગોઠવી દીધું છે. અને અહીંયા જો આપણી બધી વસ્તુ લૂછી અને મસ્ત પાછી ગોઠવી દીધી છે. એટલે એકદમ મસ્ત આપણું ફ્રીજ ક્લીન થઈ ગયું છે. હવે આપણે ટેન્શન નહીં. તો કેવું લાગ્યું અમારું ફ્રીજ એ જરૂરથી નીચે કોમેન્ટ કરીને કહેજો. કેટલો સામાન અહીંયા પડ્યો તો એ બધો સામાન જો ફ્રીજમાં હમાઈ ગયો છે. ચાલો, તો અત્યારે છે ને બપોર પછીનો સમય થઈ ગયો છે, બપોરનો સમય થઈ ગયો છે ને. અમારે છે ને દિત્યાબેનનું એક શૂટ કરવાનું છે. હા, બરોબર, ફોટોશૂટ કરવાનું છે. અને ફોટોશૂટ આપણે આજે કરવાનું છે ફર્સ્ટ ક્રાય માટે. તો આપણે ફર્સ્ટ ક્રાય સાથે હમણાં થોડોક ટાઈમ આપણે કામ કરવાની શરૂઆત કરી છે. તો ફર્સ્ટ ક્રાય માટે થોડોક ફોટોશૂટ કરવાનું છે. રક્ષાબંધન આવે છે તો એના માટે. બરોબર દિત્યા? બરોબર. રક્ષાબંધનમાં પોઝ મારી હું બાકી જોતા જ રહી જશે. હા, તો એ બધી થોડીક આપણે તૈયારી શરૂ કરી છે. જોઈએ આપણે આગળથી કેવા ફોટો કેપ્ચર થાય. આપણે ટ્રાય કરશું બેસ્ટ બનાવવાનું. મારા કરતા તો ઊભું એ ન થવાતું. દિત્યા હેવી કપડા પહેરી લીધા. એક બાજુ લાંબી બાઈ, આનાથી થોડીક લાંબી બાઈ છે ને એક બાજુ હાવ ટૂંકી બાઈ. એવું બધું છે ભાઈ. ચલો, તો ભાઈ આપણે નીચે કપડાં સૂકવાતા ને પાછા બધાય કપડાં લઈને પાછા છે ને બીજી જગ્યાએ સૂકવા, કેમ કે વરસાદ આવતો હતો ને હજી કપડાં લઈ અને બીજી જગ્યાએ સૂકવી લીધા ને ત્યાં જોઈ લ્યો વરસાદ રહી ગયો.
એટલે વરસાદનું એવું કામ છે, આપણે કપડાં લેવાના ને મૂકવાના એમાં જ આપણે ટાઈમ અડધો તો વયો જાય. અને અત્યારે અહીંયા જો હવે ફટાફટ હવે ફોટોશૂટ કરી લઈએ દિત્યાબેનનું. દિત્યાબેન રેડી ને? બહુ ક્યુટ લાગે છે દિત્યાબેન. આજે આપણો વારો લાગે. સાચી વાત છે દિત્યાબેનની. જો હું હજી વરસાદનું કહેતી હતી ને કે આવતો નથી, તો આજે વરસાદ હવે મન ભરીને વરસવાનું લાગે એવું લાગે મને. શું કેવું તમારું? જો ચાલુ થઈ ગયો છે. હા ફાઇનલી આજ એટલે જ મને અંદર રૂમમાં ઠંડી લાગતી હતી. હા હવે ઠંડુ વાતાવરણ થઈ જશે ને. અહીંયા જો આપણી ઓસરીમાં વરસાદ વરસે છે. હાલો ચા મસ્ત વરસાદ. આવ મેહુલિયા આવ. વરાય શૂટ ચાલુ હતું ને લાઇટ જતી રહી એટલે થોડુંક લાઇટિંગનો થશે, થોડોક આવશે, વાંધો નહીં આવવો. બેગ છાટા ફેરાતા લાઇટ વાળા લાઇટે જવા દીધી. બોલો. હા વરસાદ રહી ગયો પાછો. હા એવું છે. અને આ બધી પ્રોડક્ટ ને ફોટોશૂટ ને જોઈને ઘણા માણસોને એમ લાગતું હશે કે તમને તો બધું મફતમાં જ આવે છે. પ્રોડક્ટ આપણે દિત્યા માટે નવા રમકડા લેતા આવતા હોય છે, એ બધું તમને એમ લાગતું હશે. ઘણા માણસોને એમ લાગતું હોય કે આ બધું તમને મફતમાં આવે છે, પણ મફતમાં નથી આવતું. અમારે આ બધું એના બદલે અમે એને બ્રાન્ડની વેલ્યુ આપતા હોય છે, ત્યારે અમને આપતા હોય છે, પ્રોડક્ટ આપતા હોય છે, તો પછી પૈસા પણ આપતા હોય છે. બરોબર? હા, અમે એને વેલ્યુ આપતા હોય. ટૂંકમાં આપણે કેમ ધારો કે ટીચર હોય તો સ્કૂલમાં એની સર્વિસ આપે, એના બદલે એને રૂપિયા પગાર મળે. એવી જ રીતના અમે બ્રાન્ડને આ વસ્તુ અમારું વિડીયોની સર્વિસ આપીએ, એના બદલે અમને વસ્તુ આપે કે પૈસા આપે, એવું હોય છે. બરોબર? આવું મફતમાં નથી હોતું. ઘણા માણસોને એવો સવાલ થતો હોય છે કે આ બધું મફતમાં. કેવું સારું છે, બધી વસ્તુ તો આવે મફત ના પડે, એના માટેથી રાત ઉજાગરા કરવા પડે. દિત્યાબેનને જો અત્યારે બપોરે સવારની વહેલી ઉઠી તો બપોરે ઊંઘ નહીં થાય. બરોબર. સાંજે સુવાનો વારો આવશે. નહીં તો સૂતી નથી દિત્યા, બાકી આપણે મેનેજ કરી લઈએ કે ભાઈ પ્રોબ્લેમ નથી, પણ એમ કે એવું કરવું પડે, એમ કામ કરવું પડે, નાનાથી લઈને મોટા બધાને. બરોબર. ચાલો જરાક લાઇટની હવે આપણે શૂટનું આમ તો થઈ ગયું, તો ઓલમોસ્ટ એક જ સીન એક જ ફોટો પાડવાનો છે, એ થઈ જશે હમણાં. ચાલો તો વરસાદ આવતો હતો ને તો થોડીક જ વાર વરસાદ આવ્યો, પછી પાછો વરસાદ આવ્યો જ નહીં. જો જતો રહ્યો ને અત્યારે આ વાદળા થઈ ગયા છે પણ વરસાદ નથી આવતો. અને અમારા દિત્યાબેનનો વિડીયો શૂટનો કાર્યક્રમ આજે ચાલુ કર્યો છે અમે બપોર દિવસનો. અત્યારે સાંજ પડી ગઈ છે, હજી એના વિડીયો ચાલુ જ છે. હવે વચ્ચે થોડીક વાર બ્રેક લીધો છે ને તો હું રસોઈ કરી નાખું, પછી પાછું કન્ટિન્યુ કરીએ. કા નરેશ? આજે દિત્યાબેનને રજા છે ને તો આપણે એ રજાનો લાભ લેવાનો છે. દિત્યા જો કેટલા જોડ કપડા બદલાવ્યા દિત્યા? પાંચમી છે કે ચોથી? ચોથી જોડ કપડા બદલાવ્યા. હા 4 જોડી કપડા બદલાવ્યા એક દિવસમાં. પાંચમી જોડ કા સવારે બીજા પહેર્યા હતા? હા એ અલગ. હજુ બદલાવશે 2. હજુ આ કાઢીને બીજા પહેરી, પછી સાંજે નાઈટ ડ્રેસ પહેરશે. દિવસના તમને ઘણા માણસો એમ કહેતા છે નરેશભાઈ તમે એક ને એક ટી-શર્ટ પહેરો, મારા બદલે દિત્યા 6 જોડ દિવસમાં બદલાવે. દરરોજ એના ધોવામાં કેટલા વધારે કપડા દિત્યાના જ હોય. અમારે એક દોરી આખી દિત્યાના કપડાની જ ભરાય. કા દિત્યા? બહુ કપડા બદલાવે દિત્યા. જરી કે ભીનું થાય ને તો એને કપડું હાલે ને એ કાઢી જ નાખે. તો અત્યારે છે ને ભાઈ 6:30 થયા છે અને દિત્યા છાટા આવે છે, છત્રી લઈ જવી પડશે. અમારે છે ને જરાક આમ દરિયા આટો મારવા જવો છે, दरिया बाजू. ત્યાં બહુ કામ કર્યું આજે ને, જરાક માઇન્ડ ફ્રેશ કરતા હોય આમ. छाटा आ रहा है, क्या करे? छाटा आ रहा है, छाता ले लेते हैं, ठीक है. छतरी મળી ગઈ ને હવે છે ને જરાક દરિયા આટો મારતા હોઈએ. કાં દીધી 6:30 તો વાગી ગયા, અડધી કલાક. મચ્છર ખાઈ જાય એમ કહે છે, સલાહ આપે છે, પણ આપણે મચ્છરથી સેટા રહેવું, બરોબર ને. તો પ્લાનમાં થોડોક આપણે ચેન્જીસ આવ્યો છે. આપણે દરિયે નથી જતા, સાવ દરિયે નથી જતા, કેમ કે વરસાદી થોડુંક વાતાવરણ છે, બરોબર. અને હવે અમે થોડીક વારમાં અંધારું થઈ જવાનું છે, ત્યાં પહોંચશું ને થોડીક વાર બેસશું ને ત્યાં પછી એટલે રસ્તામાં જ અમે બેસી ગયા છે. કાંદી ત્યાં થોડુંક જ ઘરથી થોડુંક ખુલતું નથી. दित्या बेन का नया लंच बॉक्स है ये. हाँ बरोबर, लंच बॉक्स दित्या बेन का नया लंच बॉक्स है. इसमें थोड़ा सा नाश्ता लेके आए हैं. दित्या बेन नाश्ता करेंगे और मैं यहाँ पे ये जो नेचर है उनका नज़ारा, ये नेचर का नज़ारा हम देखेंगे, ठीक है. देखो इस तरह का नेचर का नज़ारा है, थोड़ा कचरा है लेकिन चल जाएगा, नज़ारा भी मस्त मज़ा का है. और पीछे बहुत सी मस्त सी हरियाली है, ये हरियाली का मजा लेंगे हम, ठीक है दित्या. ઠીક છે, ઠીક છે, ચલો ચાલો. તો દિત્યા બેને નાસ્તો કરી લીધો ને આજે છે ને રવિવાર છે એટલે ઘણા માણસો અહીંથી દરિયે બહારથી સિટીમાંથી આવે ને બીજા ગામમાંથી આવે ને માતાજી અહીંયા મંદિર છે તો ત્યાં દર્શન કરવા જતા હોય, દરિયે જતા હોય આટો મારવા. હવે પાછા બેઠા આવી જગ્યાએ હું અને દિત્યા. પછી હું દિત્યા બે પાછા સેલિબ્રિટી મોટા. કા દિત્યા? એટલે બધા માણસો અહીંયા જોતા જોતા જાય. હમણાં તો એક આગળ જોતા જોતા ગયા ને પાછળ બીજી મોટરસાયકલ ભટકાઈ જાય. હવે આપણે જગ્યા બદલાવી પડશે. હા હવે છે ને ભાઈ હાવજનો અને દીપડાનો ડિનરનો સમય થાય ને એની પહેલા આપણે ભાગી જાય. કા દિત્યા? હા
ચાલો ચાલો હવે આપણે જલ્દી ઘરે જઈએ. અને વરસાદ તો ન આવ્યો દિત્યા, અહીં ખાલી જરા જરા વાદળા થયા. પણ એક બે ટીપા પડ્યા પછી પૈકા અમે છત્રી પણ લઈને આવ્યા હતા, છત્રીનો ઉપયોગ જ ન થયો. ચાલો હવે આપણે ભાઈ દરિયે તો નતા ગયા, અમે રસ્તામાંથી જ પાછા આવી ગયા છે, બરોબર. એનું કારણ એ છે કે દિત્યા નતું જવું તો પછી અમે ન ગયા ખાલી ખોટું અહીંયા દરિયામાં. નાસ્તો કરીને આવતા હા દરિયો તો દરિયો જ હોય ભાઈ. દરિયો જોઈએ, દરિયો પાણી જોઈએ. તો અત્યારે જો વસ્તુ ચાલુ છે. તમે રોટલી ખાશો કે જે અમે તો જે તમે આપો એ ખાઈ લઈએ. અમારે તો શું હોય, દાલ ચાવલ છે જમવામાં. તમે જે આપો એ અમે મસ્ત તો ખાઈ મજાની લઈએ. દાળ આપણી બનીને ready થઈ ગઈ છે. થોડીક જ રોટલી કરી છે. મારે તો રોટલી ખાવી નથી, મારે તો દાળ ભાત જ ખાવા છે. ઓકે તો અમે તો ભાઈ બે રોટલી ખાઈ લેશું, બીજું શું હોય ત્યાં. અમારા ગુજરાતમાં તો રોટલી ખાય ભાઈ. અમારા ગુજરાતમાં તો રોટલીનું ચલણ છે. આપણે રોટલી કરીએ, બાકી અમુક ની ઘરમાં દાળ ભાત બનાવે તો રોટલી કરે જ નહીં, ખાલી દાળ ભાત જ ખાઈ લે. એ સાઉથમાં એવું હોય તમારે, પણ અમારે ત્યાં ગુજરાતમાં તો ગુજરાતમાં હોય છે એવું. હાલો હાલો જે હોય કેટલા ખાઈ લોકો લે. એવા છે કે જેની ઘરે દાળ ભાત બને છે પછી રોટલી નથી બનતી? કોમેન્ટ કરો નીચે. ચાલો ભાઈ, અત્યારે છે ને રાતના 11:30-12 જેવો સમય થયો છે ને બાકી બધાય માણસો સૂઈ ગયા છે. મારે પણ હવે સુવાની તૈયારી છે, પણ હજુ મારે સુવાશે નહીં, કેમ કે ઘણું બધું હજુ આપણે જે આજના વિડીયો જાજા રેકોર્ડ કર્યા બધા એડિટ કરવાના છે. અને બહુ આજનો દિવસ બહુ આમ હેક્ટિક રહ્યો હતો ટૂંકમાં એવું કહી શકીએ. જલપા એક કદાચ સુવાની તૈયારી કરે છે, દિત્યા પણ ક્યારની સૂઈ ગઈ છે, બધે બાકી બધા સૂઈ ગયા છે. હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા જ નહીં હો ભાઈ.